અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીમાંથી એક અત્યંત ચોંકાવનારા અને ખાસ કરીને આપણા ગુજરાતીઓમાં ભારે ખળભળાટ મચાવનારા સમાચાર સામે આવ્યા છે, જેણે વિદેશમાં અમેરિકામાં વસતા ગુજરાતીઓની ચિંતામાં રાતોરાત વધારો કરી દીધો છે. અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી USCIS દ્વારા 22મી મે 2026ના રોજ બહાર પાડવામાં આવેલા એક નવા કઠોર પોલિસી મેમોના કારણે ગુજરાતના ખૂણે ખૂણે એક બહુ જ મોટી અને ચિંતાજનક ચર્ચા છેડાઈ ગઈ છે. આ નવા નિયમ મુજબ હવે જે પણ વિદેશી નાગરિકો અમેરિકામાં રહીને ગ્રીન કાર્ડ મેળવવા માંગે છે તેમણે ફરજિયાતપણે અમેરિકા છોડીને પોતાના વતનમાં પાછા આવીને જ અરજી કરવી પડશે. આ ભયાનક પરિસ્થિતિના કારણે અલગ અલગ વિઝા એજન્ટો અને નિષ્ણાતોના વિવિધ અંદાજો અનુસાર માત્ર એકલા ગુજરાતમાંથી જ આશરે 35,000થી વધુ લોકોને આગામી 6 થી 12 મહિનાની અંદર અમેરિકા છોડીને સ્વદેશ પરત ફરવું પડી શકે છે, જે બહુ જ મોટો આંકડો છે. આ 35,000 ગુજરાતીઓ પાછા આવવાનો આંકડો મુખ્યત્વે H1B, L1 અને અન્ય કાયદેસરના વર્ક વિઝા પર અમેરિકામાં રાત દિવસ કાળી મજૂરી કરતા ગુજરાતી પ્રોફેશનલ્સને સૌથી વધુ લાગુ પડી રહ્યો છે. આપણા ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, આણંદ, સુરત, વડોદરા અને રાજકોટના સુખી પરિવારો આ કાયદાની ચુંગાલમાં સૌથી વધુ ફસાયા છે. અમેરિકામાં નોકરીની વધતી જતી અનિશ્ચિતતા અને વિઝા સ્ટેટસના કડક નિયમોના કારણે અસંખ્ય ગુજરાતીઓ ભારે હૃદયે વતન પાછા આવવાની ફરજ પડી રહી છે. અમદાવાદ સ્થિત જાણીતા વિઝા એજન્ટોના મતે આ લોકો માટે સ્થિતિ એટલી હદ સુધી કપરી બની ગઈ છે કે ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા આ લોકો ઘણા લાંબા સમયથી અમેરિકામાં સ્થાયી થયેલા છે અને હવે તેમને અચાનક પરત આવવું પડતા ભારત આવીને ફરીથી આખું સેટઅપ ગોઠવવું અને ત્યાંથી ફરી ગ્રીન કાર્ડની લાંબી કાનૂની પ્રક્રિયા કરવી બહુ જ મુશ્કેલ સાબિત થશે. કારણ કે ગ્રીન કાર્ડની આ આખી પ્રક્રિયા કોઈ સામાન્ય બાબત નથી, પણ વર્ષો સુધી ચાલતી એક અત્યંત જટિલ પ્રક્રિયા છે. આ બહાને એક રીતે ટ્રમ્પે આડકતરી રીતે ફરી એકવાર ભારતીયોને પાછા મોકલવાનું મોટું તિકડમ રચ્યું છે. આ કાયદાની સૌથી મોટી માઠી અસર IT, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને હેલ્થ કેર ક્ષેત્રે કામ કરતા ગુજરાતી પ્રોફેશનલ્સ પર પડી રહી છે, જેઓ H1B વિઝાના સહારે EB2 અને EB3 કેટેગરીમાં ગ્રીન કાર્ડ મેળવવાની આશા રાખીને બેઠા હતા. આ લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે વર્ષોથી અમેરિકાની ધરતી પર રહેતા હતા અને હવે ગ્રીન કાર્ડના કાયદાના કારણે પાછા આવી રહ્યા છે. આ સિવાય L1 વિઝા પર મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં ઊંચા હોદ્દા પર કામ કરતા મેનેજર્સ અને એક્ઝિક્યુટિવ્સના કેસ પણ બહુ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, જેઓ EB1C કેટેગરીમાં અરજી કરે છે. ખાસ કરીને સુરતના ડાયમંડ બિઝનેસ, ટેક્સટાઇલ અને ફાર્મા ક્ષેત્ર સાથે જોડાયેલા અસંખ્ય ગુજરાતી વ્યવસાયિકોમાં આ પ્રકારની મુશ્કેલીઓ અત્યારે સૌથી વધુ જોવા મળી રહી છે, જે વિદેશ જવા માંગતા લોકો માટે પણ એક બહુ મોટી લાલબત્તી સમાન છે. દોસ્તો, આપણા ગુજરાતીઓ અમેરિકામાં વસવાટ ખૂણે ખૂણે કરી રહ્યા છે, ત્યારે તેમને આ વિડીયો શેર કરજો, કારણ કે તેમને થોડા સમયમાં જ ગુજરાત પરત આવવું પડે એમ છે. માટે હવે તેમણે કયા કાયદાકીય પગલાં અમેરિકામાં રહીને લેવા અને કઈ પ્રકારના વિઝા તબદીલ કરવા તે વકીલ સાથે એકવાર ચર્ચા કરી લે અને આ વિડીયો તમામને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.